નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત માટે ફરી વરસાદી આગાહી આવી ગઈ છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ગુજરાતનો એક આખો ઝોન વરસાદી સંકટમાંથી પસાર થશે। એક બે નહીં, આજે ગુજરાતના 10થી પણ વધારે જિલ્લાઓ પર ભારેથી અતિભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે। વરસાદી સંકટને કારણે તંત્ર દ્વારા અત્યારથી જ ટીમોને એલર્ટ કરી દેવાય છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો છે। આ વિસ્તારો પર 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી હવામાનની આગાહી અનુસાર આગામી 5 દિવસ ગુજરાત પર ભારે વરસાદનું સંકટ જોવા મળશે। સૌરાષ્ટ્ર, કચ્છમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। બનાસકાંઠા અને પાટણના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 3 સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખેતીના પાકો ઉપરાંત શાકભાજી અને બાગાયત પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની અન્ય 3 સિસ્ટમ વરસાદ લાવી રહી છે। તો સુરતના ઓલપાડ અને માંગરોળમાં કીમ નદીના પાણીએ લોકોના હાલ બેહાલ કર્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે વહેતા સર્વત્ર તારાજી સર્જાય છે। કોસંબાથી કીમને જોડતો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અનેક ગામમાં કીમ નદીના પાણી ઘૂસી ગયા છે। સુરતના બોલાવ ગામ કીમના પાણીથી સૌથી વધુ પ્રભાવિત થયું છે। બોલાવના આદિવાસી વસાહત આહિર ફળિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લોકો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, ત્યારે આવા સમયે કોઈ આગેવાન જોવા સુદ્ધા નથી આવ્યું કે લોકો કેવી સ્થિતિમાં છે, ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ભરૂચમાં નર્મદા નદીની જળસપાટી 20 ફૂટને પાર પહોંચી ગઈ છે। ભરૂચમાં ગોલ્ડન બ્રિજે નર્મદા નદી ફરી વોર્નિંગ લેવલ વટાવવા તરફ પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાંથી 2,45,000 ક્યુસેક જેટલું પાણી છોડાતા નદીની જળસપાટી વોર્નિંગ લેવલ સુધી પહોંચી ગઈ છે। સુરતની તાપી નદીમાંથી 1,48,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીમાં પાણી છોડાયું છે, જેથી તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। તાપી નદી બે કાંઠે વહેતા નદી કાંઠે રહેતા લોકોને એલર્ટ કરાયા છે। ગુજરાતના ત્રીજા સૌથી મોટા કડાણા ડેમના 10 ગેટ 5 ફૂટ ખોલી 1 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું છે। કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીનું પ્રમાણ વધતા પાણી છોડવામાં આવતા મહીસાગર નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। તો નીચાણવાળા વિસ્તારના 106 જેટલા ગામોને સાવચેત કરી દેવાયા છે।